મિત્રો, મને વારંવાર એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે બેન, ઘરેલું ઉપચાર તરીકે અમારે કોઈક દવા ઘરે રાખવી હોય તો એવી દવાઓનું અમને લિસ્ટ આપી દો કે જેથી નાની મોટી તકલીફ થાય તો અમારે કોઈ પણ ડૉક્ટર કે વૈદ્ય પાસે સીધું દોડવું ન પડે. અમારા ઘરમાં એ હાથવગી હોય તો એટલી જ દવાથી અમે એટલીસ્ટ અમારી ઇમરજન્સી સાચવી શકીએ. તો આજનો વિડીયો મેં એવા સૌ લોકો માટે બનાવ્યો છે કે જે પોતે થોડાક અવેર થઈને પોતાના ઘરમાં અમુક આયુર્વેદિક દવાઓ રાખવા ઈચ્છે છે. તો આવી 7 દવાઓના હું તમને નામ આપવા ઈચ્છું છું કે તમે ચોક્કસ ઘરમાં રાખો અને આવી દવાઓ કેવા સમયે વાપરી શકાય એનું હું તમને જ્ઞાન આપવા ઈચ્છું છું. આશા રાખું છું કે આ વિડીયો ચોક્કસ તમને ઉપયોગી થશે અને આ બધી જ વસ્તુઓ તમે ચોક્કસ તમારા ઘરમાં લઈ લેજો. હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ, સુરતથી. આયુર્વેદિક દવાઓ જે ઘરે રાખવા જેવી છે એમાંથી સૌથી મહત્ત્વની અને પહેલી દવાનું નામ છે સિતોપ્લાદી ચૂર્ણ. ઘરમાં જનરલી માતાઓને સૌથી વધારે ટેન્શન રહેતું હોય ને તો એ બાળકોને શરદી, ખાંસી, ટોન્સિલ્સ, અસ્થમા કંઈ પણ થાય ને એટલે મમ્મીઓ તરત પેનિક થઈ જાય. એ જોબ કરતા હોય તો પણ મનમાં તો બાળક જ રમતું હોય કે એને કેવું હશે, એને સારું હશે કે નહીં. તો આ એક સિતોપ્લાદી ચૂર્ણ એ અત્યંત નિર્દોષ દવા છે. ઘરમાં કોઈને પણ શરદી, ખાંસી, ગળું પકડાવું એવી કોઈ પણ સમસ્યા થાય છે તો લગભગ 2 થી 3 ગ્રામ જેટલું સિતોપ્લાદી ચૂર્ણ તમે સવાર સાંજ મધમાં કાલવીને બાળકને પણ ચટાડી શકો અને તમે પણ ચાટી શકો. સિતોપ્લાદી ચૂર્ણ ચાટ્યા પછી લગભગ અડધો કલાક સુધી બીજું કશું ખાવું નહીં. અને બાળકો આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક, પેસ્ટ્રી કશું પણ ખાય, આપણને ખબર જ છે કે એણે ખાઈ લીધું છે, તો અડધો જ કલાકની અંદર સિતોપ્લાદી ચૂર્ણ જો ચટાડી દેવામાં આવે તો એને કોઈ પણ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે. સિતોપ્લાદી ચૂર્ણનો ડિટેલ વિડીયો મેં બનાવ્યો છે જેની લિંક આ સાથે આપેલ છે. તો ઘરે તમે બનાવવા ઈચ્છો તો પણ તમે વિડીયો જોઈ અને જાતે બનાવી શકો છો. ત્યારબાદ બીજી મહત્ત્વની ઔષધિનું નામ છે હિંગવાષ્ટક ચૂર્ણ. હિંગ વગેરે 8 વસ્તુઓ ભેગી મળીને જે ચૂર્ણ બને છે એનું નામ છે હિંગવાષ્ટક ચૂર્ણ. હિંગવાષ્ટક ચૂર્ણ એ ગેસ, આફરો, અપચો, ગેસ ઉપર આવવો, અંદરથી બહુ જ તકલીફ થવી વગેરેની સર્વોત્તમ દવા છે. તમે જમ્યાના પહેલા કોળીએ અને છેલ્લા કોળીએ જો અડધી ચમચી હિંગવાષ્ટક ચૂર્ણ લો તો તમે જે ખાઓ છો એમાંથી નવો વાયુ બનવાની પ્રવૃત્તિ ખૂબ ઓછી થઈ જાય. હિંગવાષ્ટક ચૂર્ણની પણ રેસીપી મેં શેર કરી છે, એનો ડિટેલ વિડીયો બનાવ્યો છે. તમે ઈચ્છો તો એ વિડીયો પણ ડિટેલમાં જોઈ શકશો. મિત્રો, એટલું અવશ્ય યાદ રાખજો કે હિંગવાષ્ટક ચૂર્ણ થોડું ગરમ છે અને એમાં નમકનો ભાગ આવે છે. એટલે જે વ્યક્તિઓને બીપી રહેતું હોય છે, જે વ્યક્તિઓની પિત્તની પ્રકૃતિ છે, એસિડિટી વધારે થઈ જાય છે, એવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી આ ચૂર્ણનું સેવન ન કરવું અને જો કરવું જ હોય તો યોગ્ય વૈદ્યના નિરીક્ષણમાં જ કરવું. ત્રીજી મહત્ત્વની દવા છે જેનું નામ છે છર્દી રીપુવટી. છર્દી એટલે કે ઉલટી, એનું દુશ્મન એટલે કે જે ઉલટીને આવતી રોકે છે એનું નામ છે છર્દી રીપુવટી. જો તમને ઉબકા આવે છે, અંદરથી ઓડકાર વધારે આવે છે, જે પણ ઉદાન વાયુના રોગ છે, ઉદાન એ ઉપરના ભાગમાં રહેતો વાયુ છે, એટલે ગેસ જેને વારંવાર ઉપર થઈને બહારથી નીકળે છે, તો એવા વ્યક્તિઓએ છર્દી રીપુવટીનું સેવન કરવું જોઈએ. છર્દી રીપુવટી એ દિવસમાં 2 ગોળી 3 વાર અથવા તો 3 ગોળી સવાર સાંજ જમ્યાના 1 કલાક પહેલાં લઈ શકાય. બાળકોને 1 ગોળી આપી શકાય. ક્યારેક પ્રેગ્નન્સીમાં પણ જો બહુ જ વોમિટિંગ થતી હોય તો આ છર્દી રીપુવટી એ ચૂસીને પણ લઈ શકાય. થોડી ટેસ્ટમાં તુરી હોય છે, કડવી નથી હોતી, પણ છર્દી રીપુવટીમાં મુખ્ય કન્ટેન કપૂર કાચલી હોય છે કે જેનાથી વાયુનું અનુલોમન થાય છે અને તમને ઉબકા કે ઓડકારની જે ફિલિંગ આવે છે તે તરત ઓછી થઈ જાય છે. આપણે ઉલટીની વાત કરી તો ઝાડાની વાત કેવી રીતે ભૂલાય? જો પાણી જેવા ઝાડા થાય છે, અચાનક ઝાડા શરૂ થઈ ગયા છે, ઝાડામાં ચિકાસ આવે છે, તો એની સર્વોત્તમ દવા છે કૂટજ ઘનવટી. તમે
ત્રણ ગોળી દિવસમાં 2 થી 3 વાર લઈ શકો. સાથે દાડમનો રસ લઈ શકો અને સૂંઠ અને ખસખસ અડધી ચમચી દિવસમાં 2 થી 3 વાર આની સાથે લઈ શકાય. તો કૂટજ ઘનવટીથી ગમે તેવા ઝાડા તરત કંટ્રોલમાં આવવાની શક્યતા છે. મિત્રો, આવી જ રીતે પેટની સમસ્યામાં મહત્ત્વની સમસ્યા છે એસિડિટી. એસિડિટી માટે ઘરેલું કોઈ ઔષધ હોય તો એનું નામ છે અવિપત્તિકર ચૂર્ણ. જનરલી કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું બધી જ જગ્યાએ અવેલેબલ હોય છે. અવિપત્તિકર ચૂર્ણ અડધી ચમચી દિવસમાં 2 થી 3 વાર તમે લઈ શકો અને લેવાથી એસિડિટી, પેટની બળતરા કે પિત્ત ઓછું થવાની શક્યતા છે. પેટ ભારે થવું, અપચો થવો, પેટમાં ગેસ થવાથી પેટ અતિશય ફૂલી જવું એ ખૂબ કોમન સમસ્યા છે અને એનો રામબાણ ઈલાજ આપતી અમારી દવાનું નામ છે શંખવટી. શંખવટી એ ડાયજેશન માટેની ઉત્તમ દવા છે. તમને એમ લાગે કે આજે આપણે લગ્નમાં જમી લીધું, ચીઝ પનીરવાળું હેવી ખાઈ લીધું છે, ખૂબ મેંદો પેટમાં નાખી દીધો છે, તો આવી કોઈ પણ પરિસ્થિતિમાં જમ્યા પછી 3 ગોળી શંખવટી તમે લઈ શકો. શંખવટીથી શરીરનો ગેસ ઓછો થઈ જાય છે અને પેટ તરત હળવું થઈ જાય છે. શંખવટી એ ચોક્કસ ચૂસીને લઈ શકાય એવી દવા છે, પણ જો ચૂસીને ન ફાવે તો જમ્યા પછી તમે પાણી સાથે પણ એ લઈ શકો છો. અને આજના વિડીયોની છેલ્લી અસરકારક દવા જેનું નામ છે ત્રિફળા ચૂર્ણ. ત્રિફળા ચૂર્ણ વિશે પણ મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, અહીંયા એની લિંક સમાવિષ્ટ છે. મિત્રો, આયુર્વેદમાં એવું કીધું છે કે જેનું પેટ સાફ તેના 100 ગુના માફ. એટલે હું તો એવું કહું છું કે કોઈ પણ રોગની શરૂઆત એ કબજિયાતથી જ થાય છે. જો તમને કબજિયાત નહીં રહે ને તો આગળ બીજા કોઈ ભયંકર રોગો થવાની શક્યતા જ નહીં રહે. એટલે તમે જ્યારે પણ કંઈ પણ ઉટપટાંગ ખાઈ લો છો કે જે ન ખાવું જોઈએ. આમ આઈડિયલી આપણે ઘણું બધું જાણીએ છીએ કે આ ન ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, આવા સમયે આવું કરવું જોઈએ, પણ બધું આપણા હાથમાં હોતું નથી. એટલે મારી ખાસ એવી રિક્વેસ્ટ છે કે ત્રિફળા ચૂર્ણ એ આયુર્વેદનું રસાયણ છે. એનાથી આંખોનું તેજ વધે છે, શરીરમાં સ્ફૂર્તિ રહે છે, શરીરમાંથી મળ સરસ રીતે આપણે સાફ કરી શકીએ છીએ. એટલે કંઈ જ નહીં ને તો હું એવું માનું કે જ્યારે હોટલમાં ખાઓ છો, રેસ્ટોરન્ટમાં જમો છો, લગ્નમાં જમો છો, ત્યારે રાત્રે સૂતી વખતે ત્રિફળાનું ચૂર્ણ કે ત્રિફળાની ટેબ્લેટ અવશ્ય તમારે લઈ લેવી જોઈએ કે જેથી ખરાબ વસ્તુ પેટમાં ગઈ છે તો ખરાબ વસ્તુ વહેલી સવારે સમયસર સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય કે જેની અસર શરીરમાં ન રહે કે જેથી બીજા રોગોને એ નોતરે. તો આમ આજના વિડીયોમાં મેં સરસ મજાની 7 દવાઓની વાત કરી છે કે આ 7 દવાઓ તમે ઘરે રાખી શકો, જરૂર પડે ઇમરજન્સીમાં તમે વાપરી પણ શકો, પરંતુ લાંબો સમય વાપરવી હોય તો ચોક્કસ વૈદ્યકીય નિરીક્ષણમાં જ વાપરવી. પણ આને હાથ વગું ઔષધ કહેવાય કે નાની મોટી તકલીફો તમે તરત જ ઇન્સ્ટન્ટ એનાથી દૂર કરી શકશો. આશા રાખું છું કે આ માહિતી ચોક્કસ ઉપયોગી થશે. ધન્યવાદ.